હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ પરીશી ક્રિએશન બાય રીમા પટેલ. તો આજે અમે જઈ રહ્યા છીએ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા. જો ધરતી ઉપર જો સ્વર્ગની સુંદરતા માણવી હોય તો એકવાર વરસાદની સિઝનમાં તમે સાપુતારાની મુલાકાત અચૂક લો. અમે લોકો ચીખલી રહીએ છીએ, તો ચીખલીથી સાપુતારા લગભગ 3 થી 4 કલાક, અગર વરસાદ બહુ હોય તો 3 થી 4 કલાકનું ડિસ્ટન્સ છે. બિકોઝ એ ઘાટવાળા રોડ છે, હિલી એરિયા છે. અને સાપુતારા મીન્સ જે રોડ રસ્તા સાપ જેવા છે, એટલે એનું નામ શાયદ સાપુતારા પડ્યું હશે, આઈ ડોન્ટ નો. અને જુઓ તમે, વરસાદ એટલો સરસ વરસી રહ્યો છે. અમે લોકો વર્ષમાં એકવાર મોન્સૂનમાં આહવા, ડાંગ, સાપુતારાની મુલાકાત જરૂર લઈએ છીએ. તો તમે પણ અમારું સુંદર સાપુતારાની મુલાકાત વરસાદમાં લો. વાદળો આપણા સાથે ફરતા હોય, એકદમ વરસાદ પડતો હોય, તો એક નજારો જ જાણે સ્વર્ગમાં તમે આવી ગયા હોય એવી જ તમને ફિલિંગ લાગશે. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ રાનકુવા રોડ પાસેથી. તો જુઓ વરસાદ કેટલો બધો વરસી રહ્યો છે. અને બન્યા રહો અમારી ચેનલ પર. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને સપોર્ટ કરો. સાપુતારા ફરવા માટે બેસ્ટ ટાઈમ છે મોન્સૂન. જુલાઈથી સપ્ટેમ્બર સુધી તમે જઈ શકો છો, તો તમે વરસાદનો આનંદ પણ માણી શકો છો. અને ત્યાં એક ગીરા વોટરફોલ આવશે વઘઈથી થોડું આગળ, તો તમે ત્યાં પણ એનો નજારો જોઈ શકો છો. એકદમ સુંદર પાણીઓથી ભરાયેલો ગીરા ધોધનો નજારો તમને
સાપુતારાના ટેબલ પોઈન્ટ પર જાણે વાદળોએ આપણું ધરતી પર સ્વાગત કર્યું હોય એમ અમે લોકો વાદળોની અંદર ચાલી રહ્યા હતા. અને આ ખરેખર આ ફિલિંગ એકદમ અદ્ભુત છે કે સ્વર્ગ તો આપણે જોયું નથી, પણ કદાચ સ્વર્ગ સાપુતારા જેવું જ હશે. જે સાપુતારા ચોમાસામાં સોળે કળાએ ખીલી જાય છે. અને જુઓ, અમે લોકો વાદળોની અંદર ચાલી રહ્યા હતા કે વાદળો અમારી સાથે ચાલી રહ્યા હતા. તમે જે સમજી શકો એ. ઝાડવાની પછાડથી આ બાજુથી આ ઉતરવાનો સારું છે. ચાર રોડ ઉઠાવે